નમસ્કાર ભક્તજનો, આપ સૌનું શ્રદ્ધા સેતુમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે માણીશું શીતળા સાતમની પવિત્ર વ્રત કથા. આ કથા માત્ર ધાર્મિક વાર્તા નથી, પરંતુ આરોગ્ય, સ્વચ્છતા અને પરિવારના કલ્યાણનું પ્રતીક છે. હિન્દુ પંચાંગ મુજબ આ વ્રત શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની સાતમના દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે માતા શીતળાની પૂજા કરી તેમને ઠંડા ભોજનનો ભોગ અર્પણ કરીને પોતાના જીવનમાં શાંતિ અને સુખની પ્રાર્થના કરવામાં આવે છે. તો ચાલો ભક્તો, ભક્તિભાવથી સાંભળીએ આ પવિત્ર વ્રત કથા અને જાણીએ શીતળા સાતમ પાછળ છુપાયેલું મહત્વ. મિત્રો, સવારે વહેલા ઉઠી ઠંડા પાણીએ નહાવું, આખો દિવસ ઠંડુ ખાવું, ચૂલો સળગાવવો નહીં અને શીતળા માની વાર્તા સાંભળવી એ આ વ્રતના દિવસે કરવું જોઈએ. ચાલો આપણે સીતામાની વાર્તા શરૂ કરીએ. એક ઘરમાં બે વહુઓ હતી. રાંધણછટનો દિવસ આવ્યો. નાની વહુને રાંધવા બેસાડી. નાની વહુ મધરાત સુધી રાંધી રાંધીને થાકી ગઈ. એટલામાં એનો છોકરો રડવા લાગ્યો એટલે એ ધવડાવવા બેઠી. આખા દાડાની થાકેલી અને મોડી રાત સુધી જાગેલી એટલે નાની વહુને ઊંઘના ઝોકા આવવા લાગ્યા. ચૂલો સળગતો રહી ગયો. મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા. નાની વહુના ઘરે આવીને ચૂલામાં આળોટ્યા. શીતળામાં આખા શરીરે દાઝી ગયા. એમણે શાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું છે તેવું તારું પેટ બળજો. વહુ તો સવારમાં ઉઠી, જોયું તો ચૂલો સળગતો રહી ગયેલો હતો અને ઘોડિયામાં જોયું તો છોકરો ભડથું થઈને પડેલો હતો, આખું શરીર બળી ગયેલું. વહુ સમજી ગઈ કે અવશ્ય શીતળામાનો શાપ લાગ્યો છે. એ તો ચોધાર આંસુએ રડવા બેઠી. જેઠાણીને તો ઘણા દાડાની માનની દાજ ઓલવાઈ, પણ સાસુને નાની વહુ ઉપર અપાર હેત હતું. સાસુએ તેને ધીરજ બંધાવતા કહ્યું, આમ રડે છે શું કરવા? શીતળામા પાસે જા, એ તારો છોકરો સજીવન કરશે. સાસુના આશીર્વાદ લઈને નાની વહુ છોકરાને ટોપલામાં નાખી ચાલી નીકળી. વાટે જતાં બે તલાવડી આવી. બંનેના પાણી એકબીજામાં જતા હતા. બંને છલોછલ ભરેલી, પણ ક્યાંય ચકલું પાણી બોટતું નહીં. વહુને જતી જોઈને તલાવડીઓ બોલી, બહેન તું ક્યાં જાય છે? નાની વહુ બોલી, મને શીતળામાનો શાપ લાગ્યો છે. મારો છોકરો મરી ગયો છે. હું શીતળામા પાસે શાપનું નિવારણ કરવા જાઉં છું. તલાવડીઓ બોલી, બહેન અમારું પાણી પીશ નહીં. અમારું પાણી જે પીએ છે તે મરી જાય છે. એવા અમે શા પાપ કર્યા હશે? અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે. આગળ જતા વાટમાં બે આખલા મળ્યા. તેમની કોટે ઘંટીના પડ બાંધેલા અને તે લડ્યા જ કરે. વહુને જોઈ આખલા કહેવા લાગ્યા, બહેન તું ક્યાં જાય છે? વહુ બોલી, શીતળામા પાસે શાપનું નિવારણ કરવા જાઉં છું. આખલા બોલ્યા, અમે એવા શા પાપ કર્યા હશે કે અમારી લડાઈ અટકતી જ નથી? અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે. વહુ તો ચાલતા ચાલતા વનવગડામાં ગઈ. બોરડીના ઝાડ નીચે એક ડોશી બેઠા હતા. ઉઘાડું માથું અને ખંજવાળ્યા કરે. વહુને જોઈ ડોશી કહેવા લાગ્યા, બેન ક્યાં જાય છે? જરા માથું જોતી જાને. વહુએ ડોશીમાના ખોળામાં છોકરો મૂક્યો અને માથું જોવા બેઠી. ડોશીમાના માથાની ખંજવાળ મટી ગઈ. ડોશીમાએ આશીર્વાદ આપ્યા, જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો. આટલું કહેતામાં તો ડોશીમાના ખોળામાં છોકરો સળવળવા લાગ્યો. છોકરો સજીવન થયો. વહુને તો નવાઈ લાગી. હૈયામાં હરખ માતો નથી. છોકરાને ઝટ દઈને ખોળામાં લઈને બચીઓ દેવા લાગી. વહુ ડોશીમાને પગે લાગી. એ સમજી ગઈ કે આ જ શીતળામા છે. વહુ હાથ જોડીને કહેવા લાગી, માં તમારા આશીર્વાદથી જ મારો છોકરો જીવતો થયો, નહીં તો થાત નહીં. શીતળામાં મારું પેટ તમે જ ઠાર્યું છે. પછી વહુએ પૂછ્યું, મને આવતા વાટમાં બે તલાવડીઓ મળી. પાણીથી છલોછલ ભરેલી છે, પણ તેમનું પાણી કોઈ પીતું નથી. એવા એમના શા પાપ હશે? શીતળામા બોલ્યા, ગયે ભવ બંને શોખ્યો હતી. ઘરમાં રોજ કજિયો કરતી. કોઈને છાશ શાક આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે. એ પાપે એમનું પાણી કોઈ પીતું નથી. તું એમનું પાણી પીજે એટલે એમના પાપ દૂર થઈ જશે. વહુએ પૂછ્યું, વાટમાં બે આખલા મળ્યા. તેમની કોટે ઘંટીના પડ બાંધેલા હતા. તેઓ નિત્ય લડ્યા કરે છે, પણ તેમને કોઈ છોડાવતું નથી. એવા એમના શા પાપ હશે? શીતળામા બોલ્યા, ગયે ભવે એ બંને દેરાણી જેઠાણી હતા. કોઈને દળવા ખાંડવા દેતા નહીં. એ પાપે એમની કોટે ઘંટીના પડ છે. તું એ પડ છોડી નાખજે, એમનું પાપ ટળી જશે. વહુ તો શીતળામાના આશીર્વાદ લઈને છોકરાને રમાડતી રમાડતી ઘરે જવા નીકળી. જતાં જતાં પેલા આખલા મળ્યા. એમણે શીતળામાની વાત કરી અને કોટેથી ઘંટીના પડ છોડી નાખ્યા. બંને આખલા લડતા બંધ થયા. આગળ જતાં તલાવડીઓ આવી. વહુએ શીતળામાની વાત તલાવડીઓને કરી અને પાણી પીધું. તલાવડીઓ પશુ અને પંખીઓથી ભરાઈ ગઈ. બધા જ એમનું પાણી પીવા લાગ્યા. વહુ છોકરાને લઈને સાસુ છોકરાને જોઈને રાજી થઈ ગયા.
પણ જેઠાણીના મનમાં વેર વધ્યું. બીજા વર્ષે રાંધણછટ આવી. જેઠાણીને થયું હું પણ એના જેવું જ કરું. એણે રાત્રે ચૂલો સળગતો રાખ્યો અને સૂઈ ગઈ. રાત્રે શીતળામાં આવ્યા અને ચૂલામાં આળોટ્યા. એમનું તો આખું શરીર દાઝી ગયું. એમણે શાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો. બીજા દિવસે જેઠાણી ઘોડિયામાં જુએ છે તો છોકરો મરી ગયેલો. શીતળામાનો શાપ લાગ્યો. દેરાણીની પેઠે એ પણ છોકરાને ટોપલામાં નાખી ચાલી શીતળામા પાસે. ચાલતા ચાલતા વાટમાં બે તલાવડીઓ આવી. તલાવડીઓએ પૂછ્યું, બેન ક્યાં જાય છે? શીતળામા પાસે. અમારો સંદેશો લેતી જાને. જેઠાણી તો પારકી વેલ ઉલાળી મેલ કરી ઘણી ઠસ્સામાં બોલી, હું કંઈ તમારા જેવી નવરી નથી. મારો તો છોકરો મરી ગયો છે. આગળ જતાં બે આખલા મળ્યા. તેમણે પૂછ્યું, બેન ક્યાં જાય છે? શીતળામા પાસે. અમારો સંદેશો લેતી જાને. હું કંઈ નવરી નથી એમ કહીને આગળ ચાલવા માંડી. જેઠાણી તો દૂર વગડામાં ગઈ. વગડામાં એક બોરડી નીચે શીતળામા ડોશીનું રૂપ લઈને બેઠા હતા અને માથું ખંજવાળતા હતા. તેમણે કહ્યું, બેન ક્યાં જાય છે? જેઠાણી કહે, શીતળામા પાસે. ડોશી કહે, જરા મારું માથું જોતી જાને. જેઠાણી તો છણકો કરતા બોલી, હું કંઈ તારા જેવી નવરી નથી. મારે તો છોકરો મરી ગયો છે. આમ કરીને ચાલવા લાગી. આખો દાડો રખડી રખડીને વગડાના ઝાડવા ગણી નાખ્યા, પણ ક્યાંય શીતળામાં એમને દેખાયા નહીં. છોકરાનું શબ લઈને માથું કૂટતી ઘરે આવી. જય શીતળામાં. જેવા દેરાણીને ફળ્યા એવા અમને સૌને. મિત્રો, આ હતી શીતળા સાતમની પવિત્ર વ્રત કથા. જો આપને આ વિડીયો ગમી હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને શ્રદ્ધા સેતુ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન દબાવો જેથી આવનારી વધુ ભક્તિભરી કથાઓ આપ સુધી પહોંચી શકે. આગામી વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી એવી જ પ્રાર્થના કે શીતળા માતાનો આશીર્વાદ તમારા જીવનમાં સુખ શાંતિ લાવે અને તમામ આશીર્વાદ વરસાવે.